આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડેડિયાપાડા ખાતે આદિવાસી ગૌરવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જણાવી રહ્યા છે કે 200 જેટલા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી અને ભાજપમાં જોડાયા. આ તદ્દન ખોટી વાત છે. પ્રફુલ્લ વસાવા જેઓ પહેલા બીટીપીમાં હતા, 2022નું ઇલેક્શન લડી પાર્ટીમાંથી તેમણે રાજીનામું આપ્યું, ત્યારબાદ એ કોંગ્રેસના સંકલનમાં હતા. રાજ વસાવા જેઓ પહેલા બીટીપીમાં હતા, ત્યારબાદ એ કોંગ્રેસમાં આવ્યા અને આજે બંને વ્યક્તિઓ એ ભાજપમાં જોડાયા. આ બંને વ્યક્તિ ભરૂચ જિલ્લાના વ્યક્તિઓ છે. નર્મદા જિલ્લાનું આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે એ ખૂબ મજબૂત છે અને ચૈતરભાઈની વિચારધારા સાથે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા નર્મદા જિલ્લાનો એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો નથી અને જે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એ વિધાનસભામાં ચૈતરભાઈ ખૂબ મજબૂતાઈથી એમનો અવાજ ઉઠાવી રહ્યા છે, જે પ્રશ્નોત્તરી કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30 વર્ષમાં કોઈ પણ જાતના કામ કર્યા નથી. એના લીધે આજે એમના દેશના વડાપ્રધાને ચૈતરભાઈના ગઢમાં ડેડિયાપાડા ખાતે આવવું પડ્યું, ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ આવવું પડ્યું. અત્યારે વિધાનસભાનું સત્ર ચાલે છે. ડેપ્યુટી સીએમ અને તમામ મંત્રી મંડળોએ ત્યાં હોવાની જગ્યાએ આજે એ લોકો ડેડિયાપાડા ચૈતરભાઈના ગઢમાં આજે કાર્યક્રમો કરી રહ્યા છે, વરઘોડાઓ કાઢી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે. આજે 10મા 12માનું એક્ઝામ ચાલી રહ્યું છે, ત્યારે સુપરસ્ટાર બેન્ટોને લાવી અને એ લોકો વિદ્યાર્થીઓની મુલાકાત લેવાની જગ્યાએ એ ત્યાં કાર્યક્રમોમાં આજે બેન્ડ પાર્ટીને આગળ કરી અને વરઘોડાઓ કાઢી રહ્યા છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. આજે ચૈતરભાઈની વિચારધારા સાથે આમ આદમી પાર્ટી સમગ્ર નર્મદા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે. એનો ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે. કેમ કે આજે આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના 100 કાર્યકર્તાઓને ભારે પડી રહ્યો છે. એનો આ ડર ક્યાંક ને ક્યાંક સતાવી રહ્યો છે, એવું સ્પષ્ટપણે અહીંયા ગાડી દેખાઈ રહ્યું છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી.